સુરત શહેરમાં વરસાદી ઋતુને લઈ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ત્યારે સુરત સિવિલમાં બેડ ખૂટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક બેડ પર 2 બાળકોની સારવાર કરવામાં આવી રહી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી તોડવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે અલગ અલગ વિભાગોને અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો છે। સ્ટેમ સેલ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર બાળકોનો વોર્ડ આવેલો છે। હાલ ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે। બાળકોના વિભાગમાં આવતી રોજબરોજની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે। આ સાથે આવતી ઓપીડીમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે, જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એક જ બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ કરવાની સંખ્યામાં પણ વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે। હું પીડિયાટ્રિક વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। હાલમાં બાળકોની ઓપીડીમાં 200 થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। બાળકોના વિભાગમાં બેડની કેપેસિટી કરતા ત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે। સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે। રોજના ઓપીડીમાં 200 થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડમાં 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર કીર્તિ મહેતાએ જણાવ્યું કે પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખૂબ જ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અને હાલમાં બાળકોના વિભાગમાં 200 થી વધુ બેડની વ્યવસ્થા છે। બેડ ઓછા હોવાના કારણે એક જ બેડ પર 2 બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે વધુ વ્યવસ્થા આગામી દિવસોમાં કરવામાં આવશે। ઓપીડીમાં 180 જેટલી સામાન્ય દિવસમાં આવે છે, તેના કરતાં અત્યારે 250 થી વધુ રોજની ઓપીડી આવી રહી છે। સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ 250 થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓમાં દાખલ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।